સો કેમ છો ગુજરાતી મૂવી લવર્સ? આપ સૌનું સ્વાગત છે અમારી ચેનલ રિએક્શન વિથ આરવીમાં. તો મિત્રો, ગઈકાલ સાંજે જ વ્રજ ફિલ્મ્સમાંથી એક ટીઝર આવ્યું છે, જે મૂવીનું નામ છે જીજા સાલા જીજા, જે 21 માર્ચના રોજ રિલીઝ થવાની છે. એટલે કે મલ્હારભાઈની જે મૂવી આવે છે ઓલ ધ બેસ્ટ પંડ્યા, એના નેક્સ્ટ વીક. તો આ ફિલ્મની સ્ટારકાસ્ટની વાત કરીએ તો તેમાં છે તુષાર સાધુ છે, કૌશલ મિસ્ત્રી ઉર્ફે અમદાવાદી મેન છે, રાગી જાની છે, જયેશ મોરે છે, જય પંડ્યા છે. એની સાથે સાથે આપણા ક્રીના પાઠક અને કોમલ પંચાલ અને ખુશ્બુ ત્રિવેદી પણ છે. અને આ ફિલ્મના જો ડિરેક્શન અને રિટર્નની વાત કરીએ તો આ ફિલ્મ લખી છે અને ડાયરેક્ટ કરી છે આપણા વિપુલ શર્માએ. અને આમ ફિલ્મના પ્રોડ્યુસરની વાત કરીએ તો પ્રોડક્શન છે સંજય સોની અને કૃપા સોનીનું. તો ચલો ટાઈમ વેસ્ટ ના કરતા આપણે રિએક્શન વિડીયો સ્ટાર્ટ કરીએ છીએ. આપણને આટલો સારો પ્રોફિટ થયો છે તો આપણે વેચી દઈએ તો ખોટી લાલચ નથી કરવી આપણે. ના ના, હજુ અપર સર્કિટ લાગશે. આ બ્લુ સ્કાય નો શેર રોકેટ છે, રોકેટ. ઇન્વેસ્ટર્સના કરોડો રૂપિયા ડૂબી ગયા છે. આ તો રોકેટ છે, રોકેટ. રોકેટ એવું ડૂબી છે તમારી છાતી વાગી ગયું. રિકવર કેવી રીતે કરીશું? એક રસ્તો છે. કયો? એક નાસો કરવાની આશા મનમાં પણ ધોળે દાડે ચાંદલિયા દેખાય છે ગગનમાં. 5 કરોડના 20% ચાર્જ લાગશે. તમે લોકો 5 કરોડ કેશ લાવ્યા ક્યાંથી? એ જીજા સાલા જીજા આમ મળી જશે. ઉઠે ચડી ગયા છીએ આપણે મારા ભાઈ, બરાબર ના આપણે મારા ભાઈ. ઉઠે ચડી ગયા છીએ મારા ભાઈ. ઓકે બાબા, પણ આઈ લવ યુ તો કે? આવી પરિસ્થિતિમાંથી માણસ માંડ બચીને બહાર આવ્યો હોય એ હાશ બોલે કે આઈ લવ યુ બોલે? પાછી કહે છે રોમાન્સ જતો રહ્યો છે. અરે જેના 5 કરોડ રૂપિયા જતા રહ્યા હોય એને રોમાન્સ શું છે કે રોવાનું? સમજતી જ નથી બાકી. તમે મારી દીદી વિશે આવું બોલો છો? હા, હું તો ભૂલી જ ગયો કે મારો સાળો મારી જોડે છે. ઓકે, તો ટીઝર જોયું, સારું છે. જીજા સાલાની સ્ટોરી છે, કોમેડી વેમાં જ બતાવી છે કે શેર માર્કેટમાં રોકાણ કરે છે, પછી એ પૈસા માટે ભાગદોડ કે લોસમાં જતા રહે છે ને બસ એ જ છે, બહુ કંઈ ખાસ છે નહીં. તો બસ આટલું જ હતું. તો આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય જય શ્રી રામ અને હર હર મહાદેવ.